જય માતાજી મિત્રો, હવે આપણે આવી ગયા છે ફ્રી ફાયરમાં એટલે કે ક્લેશ સ્ક્વોડ રમવા. ક્લેશ સ્ક્વોડ રમીશું આજે. મારો પહેલો વિડીયો છે અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે બિંગ બોસ ગેમિંગ અને આપણે ક્લેશ સ્ક્વોડ ચાલુ કરીશું. એટલે આપણે રમી રહ્યા છે ફ્રી ફાયર અને કૌશિકભાઈ આવી ગયા છે, અમારા ખાસ ફ્રેન્ડ છે અને એ કહે ક્લેશ સ્ક્વોડમાં મારે જવું છે માસ્ટર, એટલે આપણે રમીશું. હવે આપણે ચાલુ કરી દીધી છે રમવાનું અને આપણે બારીમાંથી કૂદી ગયા છીએ અને બંદાને હોગવા જતા રહ્યા. બંદા મળ્યા નહીં. હવે આપણા બંદાને બંદા મળ્યા નહીં અને આપણે બંદાને હોગવા જવું પડશે અને હોગીશું અને બંદા હવે મારવા જશું આપણે. બંદા મળ્યા નથી, બંદો સામે છે પણ હવે આપણે કેવી રીતે જવું, એના હાથમાં ગન છે એટલે આપણે અહીંથી જઈશું ડાયરેક્ટ એના બાજુમાં. હવે ફાયરિંગ કરી રહ્યો છે એ બંદો આગળ જતો રહ્યો એટલે આપણે પાછળ જતા રહીશું ઘરમાં જઈને પેલા બંદાનો પીછો કરશું એટલે ઘર આપણે બાજુમાં જતા રહે. ઓ ભાઈ સાહેબ બ્લોક કરી દે. હવે થોડું હિન્દી બી બોલવું પડે એટલે એને મારશો પહેલાં કટાનાથી. એને મારી દીધો છે વન ટેપ અને પછી ઝાડવું બની જાય આપણે એવું એટલે કે હવે આપણે પટાઈ દઈશું એને, પૂરો જ કરી દીધો, ડાયરેક્ટ ધાર્યું માર્યું. એટલે હવે આપણે જ્યાં ઘરમાં ને હવે આપણે મારવાની છે વિક્ટોરી. બોમ્બ નાખ્યો પણ મેળ ના પડ્યો. પછી આપણે ગયા બારીના અને બંદો આવી ગયો. હવે બંદાને કેવી રીતે મારવો એ આપણને, અને ડિસ્પ્લે ઊંધી થઈ ગઈ છે. ડિસ્પ્લે ઊંધી થઈ ગઈ પછી યાર સમી કરીને ડિસ્પ્લેને, હા યાર કેમેરો એ બરાબર નહીં આવતો. અરે બંદો એટલે મારો લે એને. હવે બારીમાં જતો પાડી દીધો. હવે પાડી દીધા બાદ હવે આપણે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. તો તમે આવો સપોર્ટ કરશો બિગ બોસ ચેનલને. હવે આપણા રવિભાઈ નામ છે, આમ તો અસલી પણ બધા કૌશિકભાઈ કરી એટલે હું કૌશિકભાઈ કહું છું. કૌશિકભાઈ નામ છે અને હવે આપણે ચાલુ કરી દીધો છે બીજો રાઉન્ડ. અને બીજા રાઉન્ડમાં યુએમપી લઈ લીધી છે સામેવાળાને મારવા. આપણો એવો ટાર્ગેટ છે કે એને 0થી હરાવવા એવો એક ટાર્ગેટ બનાવ્યો છે કૌશિકભાઈ બેઓને ભેગા થઈને. હવે કૌશિકભાઈ બે અને અમે ફાયરિંગ કરવા જતા રહ્યા છીએ અને મેં લઈ લીધી છે મેક 7. બહાર પડી હતી મેક 7 લીધા બાદ બંદો ના આવી ગયો. બંદાને મારી દીધો છે અને યુએમપી હાથમાં લઈ લીધી છે. બંદાને ડાઉન પાડી દીધો છે અને આપણે મેડિકિંગ મારશું. એટલી કરતો 3 બંદા મરી ગયા. એ બાદ આપણે બંદાને પૂરો કરીશ. 3 બંદા લોક કરી દીધા અને વિક્ટોરી લઈ લીધી છે આપણે. હવે આપણે રાઉન્ડ ત્રીજો ચાલુ કરીશું. તો આપણે ત્રીજો રાઉન્ડ ચાલુ કરી દીધો છે. એમાં પણ એક લઈ લીધી છે MP5 અને યુએમપી બાદ આપણે હવે ગન લઈ લીધી છે અને ત્રીજો રાઉન્ડ ચાલુ કરી દીધો. ત્રીજો રાઉન્ડ ચાલુ કરી દીધો અને કૌશિકભાઈ પણ સારું રમે છે. કૌશિકભાઈના કિલ હશે 4-5 એટલે કૌશિકભાઈ સારું રમે. અને તમે કસ્ટમર રમવા લઈ જાઓ તો લઈ જાજો, કોન્ટેક્ટ સારી રીતે રમવા. અને આપણે હવે ત્રીજો રાઉન્ડ ચાલુ કરી દીધો છે અને આપણે બહાર નીકળતા જ બંદાઓને હોગવા જતા રહેશું. અને બંદાઓને આપણે ગૂગલ નાખી દીધો અને મારા બંદા 3 જ આપણા બાજુમાં આવી જાય. 3 બંદા બાજુમાં આવી જાય છે. આપણે દોડ્યા એટલી ઘર તો મને પટાઈ દેવી યાર. બોલો મને લાગે એવું છે. હવે પટાઈ દીધો પૂરો કરી દીધો. હવે આપણે જઈશું કૌશિકભાઈનું ગેમ પ્લે. કૌશિકભાઈ શું કરે છે પછી એના બીજા ભાઈ છે અને કૌશિકભાઈનું ગેમ પ્લે જોયું. એટલી વાર કૌશિકભાઈ શું કરે છે. કૌશિકભાઈ એક બંને લાફ કરી દીધો છે ડાઉન. ડાઉન કરતા હતા અને ઉઈ ગયા. હવે બસ કૌશિકભાઈ ડાઉન પડી ગયા છે અને કૌશિકભાઈ ડાઉન કર્યા બાદ બીજા ટાઈગરને જોવા ગયા છે. અને એ રાઉન્ડમાં મારું શૂટિંગ થયું નથી એટલે મેં બીજો રાઉન્ડ ચાલુ કરી દીધો છે અને બીજામાં આવી બીજા માર્યા બાદ કૌશિકભાઈને હવે માસ્ટર લાવવાના છે. એ માટે મેં કૌશિકભાઈની મેચ ચાલુ જ છે અને બીજા આવનારા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.